सत्संग प्रारंभ का सत्कैवल साहे सत्कैवल साहे सत्कैवल साहे सत्कैवल। આજે ચૈત્ર સુદ બીજ બીજાપુર તાલુકાના વીરપુરા ગામે દર મહિને આપણે બીજ ઉજવીએ છીએ। એમાં આજે ચૈત્ર સુદ બીજ અને બીજના ભોજનદાતા મોદી દિનેશભાઈ પોપટભાઈ હીરપુરાના વતની છે। જ્ઞાતિએ મોદી પણ એનો પરમ ગુરુ પ્રત્યેનો ભાવ એ એમના તરફથી આ બીજ ઉજવાઈ રહી છે। દર બીજના નિયમ પ્રમાણે આપણે ધર્મગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ। ધર્મગ્રંથનો અભ્યાસ શા માટે? જો સુધી પાંચમા વેદના જે ગ્રંથો છે એનો આપણે અભ્યાસ ના કરીએ ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થાય નહીં। અને જ્ઞાન પ્રાપ્ત ન થાય, સમજ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણને રસ્તો જડશે નહીં। આપણો છેવટનો રસ્તો શું? આપણે માનવઘાટમાં આવ્યા તો ખરા, પણ માનવઘાટને સાર્થક કરવા માટે ખરા સર્જનહારનું ભજન કરવું પડશે, એમને જાણવા પડશે, પોતાના સ્વસ્વરૂપને ઓળખવું પડશે। હું કોણ, ક્યાંથી આવ્યો, મારા કરતા કોણ, શરીર છોડીને ક્યાં જવાનું, આ બધું એ પાંચમા વેદનું જે જ્ઞાન, એ જ્ઞાનને આપણે સમજવું પડશે। અને જ્ઞાનને સમજવા માટે ધર્મગ્રંથોનો અભ્યાસ કરવો પડશે। અને ધર્મગ્રંથોના અભ્યાસથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, સમજ પ્રાપ્ત થાય। અને સમજ પ્રાપ્ત થશે તો સર્જનારની ઓળખાણ થશે। અને સર્જનારની ઓળખાણ થશે તો જ એમના પ્રત્યે ભાવ પેદા થશે। અને ભાવ પેદા થશે તો જ આપણે ભજન કરશું। ભજન કરીએ, કીર્તન કરીએ, ઉપાસના કરીએ, પણ એની સાથે સાથે લક્ષ્ય ભજન પણ કરવું પડશે। પ્રકટ જાપ કૈવલ કૈવલ પણ કરવું પડશે। પણ આ બધો ભાવ પણ ક્યારે પેદા થાય? આવા બીજના કાર્યક્રમની અંદર આવીએ, ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ, આપણા ગુરુવારના નિયમ પ્રમાણે અભ્યાસ કરીએ, પૂનમના દિવસે પણ આપણે આવા બધા જો કાર્યક્રમો થતા હોય તેઓ લાભ લઈએ, તો જ આપણને જ્ઞાન થાય, સમજ પ્રાપ્ત થાય। તો આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે ધર્મગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં સક્રત ચિંતામણી ગ્રંથનો 14મું અંગનું નામ છે કર્તા અંશ સંબોધન દેખાવન કો અંગ 14। આગળનો 13 અંગ એનો તમારે અભ્યાસ કરવો હોય તો મીટ એપ્લિકેશન દ્વારા પણ વિશ્વબ્રહ્મ વિદ્વાનનિધિ ગ્રંથનો અભ્યાસ ચાલુ છે। અને આ યુટ્યુબ ચેનલ આપણે બનાવેલી છે, આ કથા રેકોર્ડિંગ થાય છે, એટલે યુટ્યુબના માધ્યમથી પણ આગળનો જે 13 અંક ચાલી ગયો એ તમે મોબાઈલની અંદર તમે કથા સાંભળશો તો ચોક્કસ તમને ઘેર બેઠો જ્યારે ટાઈમ મળે ત્યારે ગ્રંથ લઈને બેસવાનું, તો ચોક્કસ આપણને એનો અભ્યાસ થશે। તો આ રીતના આગળના 13 અંગ તો ચાલી ગયો, પણ આજથી આ 14મું અંગ આજે ચાલશે। તો કર્તા અંશ સંબોધન દેખાવન કો અંગ 14। કર્તા અંશ, કર્તાનો જે અંશ, કૈવલ કર્તાનો જે આ અંશ છે, દેખાવન કો એટલે એની ઓળખાણ। આમ જોવા જઈએ તો કૈવલ કર્તાનો જે અંશ છે એ અંશ આપણને દેખાતો નથી, પકડાતો નથી, જણાતો નથી, ઓળખાતો નથી। શરીરની અંદર આપણને લાગે છે કે કર્તાનો અંશ રહેલો છે। બધા જ અંગ ડોક્ટરોએ જુદા પાડી અને ફેદી નાખ્યો, પણ આ કર્તાનો જે અંશ છે એને કોઈ દાડો પકડ્યો નહીં, પકડાય હોય નથી, કારણ કે દેખાતો જ નથી, એનું કોઈ સ્વરૂપ જ નથી। આવા અંશને પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે। કઈ રીતના સમજાવી રહ્યા છે એક એક ચોપડીનો આપણે અભ્યાસ કરશું। પડા
પણ આ તો દિન કે દિન કરન જીનું જાનો સર ભરે. પરમ વિશેષ અંશ પરમ જ્યારે કૈવલ કરતા એ સૃષ્ટિ પણ નહોતી રચી ત્યારે પ્રથમ જે ઉત્પન્ન કરેલા એવા પરમ વિશેષ અંશ, પરમ પૂજનીય, પરમ વંદનીય કૈવલ વેદતા પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ આપણને કહી રહ્યા છે કે આ વિશ્વની અંદર સૂર્ય હોય અને સૂર્ય ઉગે તો જ અજવાળું થાય. વાત સાચી કે ખોટી? સૂરજ ના ઉગે તો અજવાળું થાય જ નહીં. અને એ સૂર્ય હોય તો જ પ્રકાશ હોય. અને સૂર્ય છે તેનો પ્રકાશ પણ આખા વિશ્વની અંદર ઠસરસ આપણને દેખાય છે. સૂર્ય એક અને પ્રકાશ એમનો સર્વવ્યાપક, જેના પ્રકાશમાં પંચભૌતિક સર્વ શરીરો 84 લાખ પ્રકારના તમામ ગાતોનો શરીરો આ સૂર્યના પ્રકાશની અંદર વિચરણ કરી રહ્યા છે. પરંતુ સૂર્ય તો બ્રહ્માંડમાં એક જ જગ્યાએ સ્થિર છે. સૂર્ય હાલતો ચાલતો નથી. જો પરમ ગુરુ દ્રષ્ટાંત આપે કે સૂર્ય એક જ છે, એનો પ્રકાશ સર્વવ્યાપક છે, ઠસરસ પ્રકાશ આખા બ્રહ્માંડની અંદર ભરેલો છે. અને એ સૂર્ય બ્રહ્માંડની અંદર જો સ્થિર છે ત્યાંથી એ અહીંયા નેચાય આવતો નથી, પાછો ઉપર જતો એક જ જગ્યાએ સ્થિર છે. એ જ રીતે સૃષ્ટિના સર્જનાર પણ સૃષ્ટિની અંદર એક જ છે. પણ એમનો જે પ્રકાશ એટલે કે એમની જે દ્રષ્ટિ જે સર્વવ્યાપક છે, જેને શું કહેવાય? બ્રહ્મ કહેવાય. કૈવલ કરતાની જે દ્રષ્ટિ એને બ્રહ્મ કહેવાય. એટલે આ હકીકતને આપણે સમજવા માટે પરમ ગુરુએ દ્રષ્ટાંત આપી અને જુદી જુદી રીતે આપણને પરમ ગુરુ સમજાવી રહ્યા છે. અભય પંડિતાયા પસુરણ કે દેખો સચિત કલાગે કત કુંજી કર કૃપાવંત હોય અતિ અપરમ ગત જાકે. अब अपने का आप सुरन की देखो सचित कला की. હવે સૂર્ય રૂપ આપત્તિ અંશ સ્વરૂપની સચેતન કળા જોવાનો પ્રયત્ન કરો. જેમ સૂર્ય એક જ જગ્યાએ છે અને એનો પ્રકાશ સર્વવ્યાપક છે, એમ જે કૈવલ કરતા એ એક જ જગ્યાએ છે અને એનો પ્રકાશ સર્વવ્યાપક છે. અને એ જ કૈવલ કરતાના અંશની અતિ અપરંપાર ગતિની કર કુંચી, કૈવલ કરતાના અંશની જે ગતિ, એની તાકાત, એની કર, એની કુંચી, એ વિશેની તમામ હકીકત પરમ ગુરુ કે જે હું તમને સમજાવું છું, આપણે બધાને સમજવાનું છે. કર કુંચી વિશે દિવ્ય પરમ ગુરુ કૃપા કરીને આપણને કહે છે, આપણને સમજ આપી રહ્યા છે. તો આપણે બધાને સમજવાનો પ્રયત્ન કરવાનો. જીનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા પુરુષ શક્તિ ગુણ સેતો અન્ય વય રસ પરસતે ભવિતવ સકલ સચેતો. જેનું પ્રતિબિંબ ચલિત પરમાત્મા પુરુષ શક્તિ ગુણ સેતુ, કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ એટલે કે એ અંશની દ્રષ્ટિ સોહંગ પ્રણવ પર પડે છે. બે પ્રકારના પ્રણવ, ઓહંગ અને સોહંગ. નાકની દોડીથી નાભી સુધી જે પ્રણવ પડેલો છે એને ઓહંગ કહેવાય. અને નાકની દોડીથી તે બ્રહ્મ સુધી જે સર્વવ્યાપક જે પ્રણવ છે એને સોહંગ કહેવાય.
ઓહંગ પ્રણવનું કામ કયું? અંદર ખેંચવાનું. અને સોહંગ પ્રણવનું કામ કયું? બહાર ખેંચવાનું. તો આ કેવી રચના કરેલી છે. તો અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે તે અંશનું પ્રતિબિંબ એટલે કે એની દ્રષ્ટિ સોહંગ બ્રહ્મ ઉપર, જે આ સર્વવ્યાપક પ્રણવ જે કરેલો છે એ સર્વવ્યાપક પ્રણવ એ સોહંગ પ્રણવ કહેવાય, એને બ્રહ્મ પણ કહેવાય, અને એને બીજો શબ્દ કહીએ તો પરમાત્મા કહેવાય. અને આ ઓહંગ પ્રણવ જે છે એને શું કહેવાય? આત્મા કહેવાય. જગતની અંદર જોજો તમને દુનિયા છેતર છે પછી કે તમે અંશને અંશી કયો છો અને અમે આત્માને પરમાત્મા. શબ્દોનો જ ફરક છે, બાકી તો બધું એક છે. એવું જગતના જીવો તમને કહે છે, પણ આપણે બધા એને સમજવાનું છે. ધ્યાનથી સમજજો. જે આ ઓહંગ પ્રણવ છે એને આત્મા કહેવાય, અને આ સર્વવ્યાપક સોહંગ પ્રણવ છે એને પરમાત્મા કહેવાય. પણ આ ઓહંગ અને સોહંગ પ્રણવ ચલાયમાન કઈ રીતના થાય છે એ જગતના જીવો જાણતા નથી. કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ આ સોહંગ પ્રણવ ઉપર, એટલે કે આ બ્રહ્મ દ્વારા સોહંગ પ્રણવ જે સર્વવ્યાપક છે એના ઉપર કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ પડે ત્યારે જ સોહંગ પ્રણવ ચલાયમાન થાય. અને એ સોહંગ પ્રણવ ચલાયમાન થાય એટલે એનો કરંટ ઓહંગ જોડાયેલો છે, એટલે ઓહંગને એ કરંટ આવે. અને ઓહંગને કરંટ આવે એટલે ઓહંગ પ્રણવ અંદર ખેંચવાનું કામ કરે, સોહંગ પ્રણવ બહાર ખેંચવાનું કામ કરે. અને આ રીતના જ્યારે ક્રિયા ચાલુ થાય એટલે પાંચ અંતસ્કરણો છે. કયો? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, નચિત. આ જે અંતસ્કરણો ચલાયમાન થાય, અંતસ્કરણો ચલાયમાન થાય એટલે અંદરમાં 7 ચક્રો તથા 10 ઇન્દ્રિયો આ બધું ચલાયમાન થાય એટલે હું આ ચાલુ થાય. જો કઈ રીતના બધું થઈ રહ્યું છે આપણે બધા જાણતા નથી. આપણે આવા ધર્મગ્રંથોનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે. આપણે બધા એવું માની લઈએ કે ભાઈ બીજા બધા આત્મા અને પરમાત્મા કી છે ને આપણે અંશને અંશી કહીએ. ના, અંશ મુદ્દો જુદો છે, કૈવલ કરતા અંશી મુદ્દો જુદો છે. આત્મા અને પરમાત્મા મુદ્દો જુદો છે. આત્મા અને પરમાત્મા એ ચલાયમાન ક્યારે? કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ એની દ્રષ્ટિ આ પરમાત્મા રૂપ સોહંગ પ્રણવ ઉપર પડે ત્યારે આત્મા રૂપ ઓહંગ પ્રણવ ચાલુ થાય. બાકી કશું હાલી ચાલી શકે નહીં. ઓહંગ અને સોહંગ પ્રણવ પણ જડ છે. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ જ્યાં સુધી ન પડે ત્યાં સુધી કશું ચલાયમાન થઈ શકે જ નહીં. હજુ આ વસ્તુ ના સમજાતી હોય તો દ્રષ્ટાંત આપો કે ભાઈ કોઈ તો સ્થિર તરાવ ભરેલું છે અને તરાવ ભરેલું હોય એની અંદર તમે મોટો પથ્થર નાખો. જેવો પથ્થર પડે ત્યારે ધડામ દે અવાજ પણ આવે, એમાંથી તરંગો પણ પેદા થાય. પણ ક્યારે થાય? પથ્થર નાખો, અને પથ્થર ના નાખો તો એમ ના સ્થિર. એમ કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ પરમાત્મા રૂપ સોહંગ પ્રણવ ઉપર પડે ત્યારે જ એ ચલાયમાન થાય અને ઓહંગ પ્રણવ પણ ચલાયમાન થાય. અને આ બે ક્રિયાઓ ચાલુ થાય એટલે પહેલા 2 અક્ષર પેદા થયા. કયા? હું આ 2 અક્ષર પેદા થાય. એમ જેમ જેમ પ્રણવ ચલાયમાન થાય એમાંથી અક્ષર પેદા થાય. અક્ષરોના સમૂહથી શબ્દ પેદા થાય અને શબ્દોથી જ આપણે એકબીજાને વાતચીત કરીએ અને આખી સૃષ્ટિ આ રીતના ચલાયમાન થઈ છે. અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ પડે એટલે જ પુરુષ રૂપ નિરંજન અને પ્રકૃતિ રૂપ આદ્ય શક્તિ આ ચલાયમાન થયો. એના પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, લક્ષ્મી, ઉમિયા, સાવિત્રી આ બધાએ જે કોઈ ગાંઠો છે બધાએ આ રીતના ચલાયમાન થયા અને એકબીજાના પરસ્પર બધાએ તત્વો પણ સચેતન થયો. પણ ક્યારે થયો? કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ
સોહંગ બ્રહ્મ ઉપર, પરમાત્મા રૂપ પ્રણવ ઉપર પડ્યું ત્યારે જ આત્મા પણ જાગૃત થયો. આવું બધાને સમજી લેવાનું. અંશ અને અંશી એ મુદ્દા જુદા છે, અને આત્મા અને પરમાત્મા એ આ સમજાવવાનું બીજા કે અંદરનો જે ઓહંગ પ્રણવ છે એ આત્મા છે, અને સોહંગ પ્રણવ છે એ જ પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા નથી. એટલે જગતના જીવો એવું આપણને સમજાવી રહ્યા છે કે તમે અંશને અંશી કહો છો ને અમે આત્માને પરમાત્મા કહીએ. હવે આ આત્મા જ્યારે કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ જ્યારે શરીર ઉપરથી વિમુખ થાય એટલે આ જે ઓહંગ પ્રણવ બહાર નીકળ્યો એ પાછો અંદર જતો નથી, અને એ ઓહંગ પ્રણવ બહાર નીકળ્યો એટલે ભરસામાં સોહંગ પ્રણવમાં ભરી ગયો, એટલે આત્મા નીકળી ગયો ને પરમાત્મામાં ભરી ગયો. એવું આ જગત માને છે, પણ ખરી હકીકત જગતના જીવો જાણતા નથી. ગુણતે અંતસ કરણ ઇન્દ્રિય દશ પુનિરગતમિકૈ રુદ્ર રોમ ત્વચા પંચતત સકલ અંગ નિચશિકૈ. ગુણતે અંતસ કરણ ઇન્દ્રિય દશ પુનિરગ અસ્ત અભિખવી. પરમ ગુરુ કહી રહ્યા છે કે ગુણ વડે અંતસ્કરણ, પછી તો શું થાય કે જેવો પ્રણવ શરૂ થાય એટલે 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 5 અંતસ્કરણો બધાય ચલાયમાન થાય. અંતસ્કરણ સચેતન થાય એટલે 10 ઇન્દ્રિયો સચેતન થઈ, અને 10 ઇન્દ્રિયો સચેતન થઈ એટલે આ નાડીઓ જે આપણા 72,000 શરીરની અંદર નાડીઓ છે એ નાડીઓ ચલાયમાન થઈ, અને નાડીઓ ચલાયમાન થઈ એટલે લોહી પણ આખા શરીરની અંદર પ્રસરિત થયું, એટલે લોહીનું પરિભ્રમણ થયું, એટલે ચામડીનો અનુભવ, પોચ તત્વોનો અનુભવ, નખથી તે શિખા સુધી તમામ શરીર કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે ત્યારે સચેતન થાય, બાકી સચેતન થાય નહીં. એટલે આપણે બધા એને ખાસ વિચારવાનું કે કૈવલ કરતા સિવાય આ સૃષ્ટિ કોઈ કાળે ચલાયમાન થઈ શકે જ નહીં. કૈવલ કરતાનો અંશ એની દ્રષ્ટિ આ સોહંગ પ્રણવ ઉપર પડી ત્યારે જ આખું વિશ્વ ચલાયમાન થયું. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ કૈવલ કરતા જ્યારે પાછી ખેંચી લેશે આખું વિશ્વ લય પામશે. તો આ રીતે આ સૃષ્ટિ ચલાયમાન થઈ છે, પણ જગતના જીવો પાંચમા વેદનું જ્ઞાન, પાંચમા વેદના ગ્રંથોનો અભ્યાસ નથી કરતા, એને જાણતા નથી, એનો વિચાર કરતા નથી, એને સમજવાનો પ્રયત્ન કરતા નથી. એટલે વિશાળ દ્રષ્ટિથી વિચારવાનું, એક એક શબ્દ ઉપર આપણું મન જે છે એ સ્થિર કરીએ તો જ આ જ્ઞાન સમજાશે. એટલે આ રીતે આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ નિજ પ્રતિબિંબ ગ્રહિત પરમાત્મા જીનું તદ સુલટ સોહંગા તિનકે કિરણ પુરુષ પ્રકૃતિ પર પ્રકૃતિ મિલે ઓહંગા. નિજ પ્રતિબિંબ ગ્રહિત પરમાત્મા જીનું તત સુલટ સોહંગા. નિજ કૈવલ કરતાના નિજ અંશનું પ્રતિબિંબ પરમાત્મા રૂપ સોહંગ બ્રહ્મ ઉપર પડવાથી સોહમ તત્વ ચલાયમાન થયું. જો પહેલા તો બધા તત્વ ભાવ હોય, તત્વો આ રીતના ચલાયમાન થાય, અને તેનું કિરણ પુરુષ એટલે કે નિરંજન ઉપર, અને પ્રકૃતિ એટલે કે આદ્ય શક્તિ એના ઉપર પડે છે, અને પ્રકૃતિનું કિરણ ઓહંગ એટલે જ્યાં સોહંગ પછી ઓહંગ પ્રણવ એના સાથે ભરેલું છે. અને આ રીતના એકબીજાના અલંગ સલંગ હોવાના કારણે કૈવલ કરતાનું પ્રતિબિંબ બ્રહ્મરૂપ સોહંગ પરમાત્મા
ઉપર પડે ત્યારે ઓહંગ રૂપ આત્મા ચલાયમાન થઈ શકે. ઓહંગ સોહંગ દો ઉલટ પુલટ હોયા કિને પ્રણાવ સજીવા जिनके सकल तन व्यापक रोम रोम रग जीवा. ઓહંગ સોહંગ દો ઉલટ પુલટ હોય કિને પ્રણવ સજીવા. ઓહંગ અને સોહંગ બંને શરીરમાં રેચક અને પ્રેરક થવાથી જ આ શરીર આખું એ સજીવન દેખાય. પ્રણવ જ્યારે હાલતો ચાલતો બંધ થાય એટલે પછી કહીએ ભાઈ આપણે ઉઠાવો ભાઈ હવે સ્મશાનમાં, તો જતું શું રહ્યું? કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ એ જતું રહેશે. એ હશે ત્યાં સુધી જ આ બધું ચલાયમાન રહેશે. એ જતું રહેશે, પછી કશું એ ચલાયમાન રહેશે નહીં. અને એ પ્રણવનો પ્રકાશ સમસ્ત શરીરમાં વ્યાપક થવાથી શરીરના રોમે રોમ, રગે રગ, આખું એ બધું સચેતન થાય છે. પણ ક્યારે? આજે પ્રણવ જે છે, પ્રણવ એનો પ્રકાશ, જો દરેક વસ્તુઓ છે બધાના એકબીજાના પ્રકાશથી જ આ બધું ચાલ્યા કરે છે. જેમ મૂળમાં કૈવલ કરતાનો પ્રકાશ, કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પરમાત્મા રૂપ સોહંગ પ્રણવ ઉપર પડી એટલે આત્મા રૂપ ઓહંગ પ્રણવ ચલાયમાન થયો. ઓહંગ પ્રણવ ચલાયમાન થયો એટલે હું આ શરૂ થયું. અક્ષરો પેદા થયા, 7 ચક્રો ચલાયમાન થયા, 5 અંતસ્કરણો ચલાયમાન થયા, 10 ઇન્દ્રિયો ચલાયમાન થઈ ગઈ. અને જે પ્રણવ છે એ પ્રણવનું પ્રતિબિંબ આખા શરીરની અંદર વ્યાપક બની. અને વ્યાપક બની એટલે શરીર પછી ગરમ બની જાય. કોઈ પણ માણસ જ્યારે શરીર આપણે છૂટી જાય એટલે પહેલું શું થાય ખબર છે? પહેલા નીચેના પગ હોય ઠંડા પડે અને પછી બધું શરીર ધીમા 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 ઠંડુ પડે. એટલે જે પ્રણવ જે છે, પ્રણવ એનો જે પ્રકાશ જે વ્યાપક રોમે રોમ થયો હતો એ ધીમે ધીમે ઠંડો પડી જાય. આ રીતના આખી સૃષ્ટિ ચલાયમાન છે. અને પરમ ગુરુ આપણને આ હકીકત સમજાવી રહ્યા છે. જગતના તમામ મહાપુરુષો આ ગતિને જાણતા નથી. જાણતા એના પાછળનું કારણ શું? 5મો વેદ. હાલ જગતની અંદર તમે કોઈનો પ્રશ્ન પૂછો, ભાઈ વેદ કેટલા? તો બધા શું કહેશે? 4 જ કહેશે. અને 4 વેદોમાં અત્યારે મુશ્કેલી કેવી થઈ છે કે 5મો વેદ તો મૂળમાં હતો, પણ માયાનો પસારો કરવા માટે, માનવગાળનો પસારો કરવા માટે આદ્ય શક્તિએ બ્રહ્માના 5મા મુખનું છેદન કરાવ્યું શિવજી દ્વારા. એટલે 5મો વેદ બંધ થઈ ગયો. અને 5મો વેદ બંધ થઈ ગયો એના પછી જ પહેલા 10,000 પુત્રો પેદા થયા, પણ બધાએ કરતા તકમાં જતા. 5મો વેદ લોપ થયા પછી બ્રહ્માના જે પુત્રો થયા એમાં મનુનો સતરૂપા થયો, એમાંથી માયાનો પસારો થયો છે. તે આજે હજુ મારું તારું છૂટતું નથી. છૂટે છે. 5મા વેદને ઉજાગર કરીશું, 5મા વેદને જાણીશું, 5મા વેદના જ્ઞાનથી આપણે મજબૂત બનીશું, તો જ કંઈક અંશે આપણાથી માયા છૂટશે, બાકી છૂટશે નહીં. એટલે કૈવલ કરતાના હુકમથી 5મો વેદ લઈને પરમ વિશેષ અંશ પરમ ગુરુ આ વિશ્વની અંદર સંવંત 1829 મહાસુદ બીજના દિવસે પધાર્યા છે. એટલે આપણા બધાના તો હવે આપણી જિંદગી શું કરીએ તો કૈવલમય બની જઈએ, ગ્રંથોનો અભ્યાસ કરીએ, પરમ ગુરુમય બનીએ, એમની ઉપાસના કરીએ, પ્રગટ જાપ કરીએ, અમર મંત્રનું લક્ષ્ય ભજન કરીએ. આપણું મન, આપણે પાછળની જિંદગી કૈવલમય બની રહે એવા આપણે પ્રયત્નો કરીએ. તો અહીંયા પરમ ગુરુ આપણને જુદી જુદી રીતે સૃષ્ટિની અંદર શું સ્થિતિ થઈ, ખરેખર શું હોવું જોઈએ, પણ જગતના જીવો 5મો વેદ લોપ થયા પછી બધું જ ભૂલી ગયા. બ્રહ્માએ ભૂલી ગયા, અને એ ભૂલી ગયા એટલે વધ્યા 4 વેદ. 4 વેદ તો રચના તરફના હતા.
એ 4 વેદોમાંથી શાસ્ત્રકારોએ 6 શાસ્ત્રો બનાવ્યા, એટલે લોકો વેદોએ ભૂલી ગયા. શાસ્ત્રોમાંથી 18 પુરાણ થયો, એટલે લોકો શાસ્ત્રોએ ભૂલી ગયા. અત્યારે બધાને પ્રશ્ન પૂછીએ, બોલો હાથ ઊંચો કરજો, કના ઘેર વેદ, કના ઘેર છે? 5મા વેદની વાત નહીં કરો, 4 વેદોમાંથી કના ઘેર વેદ છે? કોઈના ઘેર, એકાદ બે ના ઘેર છે, બાકી કોઈના ઘેર વેદ નથી. તો એક વ્યક્તિએ જવાબ તો આલ્યો કે મારો વેદ છે પણ 12 વર્ષનો થયો છે, એના છોકરાઓનો વેદ, એટલે એ વેદની વાત કરી. પણ ના, સમજવાનું બસ, આપણે બીજું કશું જ નહીં. એક વસ્તુ ઊભી થાય છે એટલે આગળની વસ્તુ ભૂલાઈ જાય છે. આ રીતના ધાર્મિક વિભાગની અંદર આ સ્થિતિનું નિર્માણ થયું છે. એટલે આખું એ જગત 84ના ચક્કરમાં પડ્યું છે. જુદા જુદા મત પંથોનું સ્થાપન થઈ ગયું. જુદા જુદા ઋષિઓ, મુનિઓ, પંડિતો, આચાર્યો, ધર્માચાર્યો બધાએ મારું તારું, અમારું તમારું, અમારો સંપ્રદાય તમારો સંપ્રદાય, અમારા ભગવાન તમારા ભગવાન, આપણું ચાલી રહેશે. પણ પરમ ગુરુ બતાવી રહ્યા છે, જ્ઞાન દ્રષ્ટિ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો બધાયનો, આખા એ બ્રહ્માંડનો, આખા એ વિશ્વનો, સૃષ્ટિનો સર્જનાર એક જ છે. પણ જગતના જીવો આ હકીકતને જાણતા નથી. ઓરુની જ પ્રણવ સકલ જળ ઘિનસે, ઓહંગ સોહંગ દો ન્યારે, શ્વાસ વાર શબ્દ ઉચ્ચરાવન, જિનકે ઓરુ સવારે. ઓરુની જ પ્રણવ સકલ જળ જિનમે, ઓહંગ સોહંગ દો ન્યારે. વળી સર્વ શરીરમાં રહેલો પ્રણવ જે છે, પ્રણવ જળ છે. પ્રણવ ચલાયમાન ક્યારે થાય? કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે ત્યારે. એટલે શરીરમાં રહેલો પ્રણવ અને આ ઓહંગ અને સોહંગ, આ જે બે મુદ્દા છે એ બંને જુદા છે. ઓહંગ અને સોહંગ તે જડ પ્રણવ ઉપર સવાર થઈને, આ જડ પ્રણવ ઉપર ઓહંગ અને સોહંગ સવાર થાય, ચલાયમાન થાય, ત્યારે શ્વાસોશ્વાસ તેમજ શબ્દ ઉચ્ચાર કરવાની ક્રિયા ચાલુ થાય છે. જો સુધી કૈવલ, ટૂંકમાં આપણે સમજીએ, કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ ના પડે ત્યાં સુધી આ પ્રણવ છે ચલાયમાન થતો નથી. કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ પડે ત્યારે જ એ સચેતન ઓહંગ અને સોહંગ કહેવાય. દ્રષ્ટિ ના પડે એ પ્રણવ જડ કહેવાય. બસ આટલી વસ્તુ આપણે સમજવાની છે. આગળ બીનો સવાર શ્વાસ સસુપત કે, શિર પર હંગ ન બોલે, હંગ વિનાય હરિત પર તારણા, બારજ જાય અબોલે. બીનો અસવાર શ્વાસ સપો સસોપત કે, શિર પર હંગ ન બોલે. સુષુપ્તિ અવસ્થામાં ચાલતો પ્રણવ સવાર સિવાયનો હોય છે. પ્રણવ જ્યારે ચાલતો હોય, ઓહંગ અને સોહંગ પ્રણવ ચાલતો હોય, એમાં પાછી અવસ્થાઓ છે. એટલે એ અવસ્થામાં જ્યારે સુષુપ્તિ અવસ્થા ચાલતી હોય, એટલે એ પ્રણવ સ્વર સિવાયનો હોય છે. સ્વર એટલે અવાજ, શબ્દ, કશું જ બોલાતું ના હોય, માત્ર પ્રણવ ચાલ્યા કરતો. પણ ક્યારે? સુષુપ્તિ અવસ્થા હોય ત્યારે. રાત્રે આપણે જ્યારે સૂઈ જઈએ છીએ એટલે હા, સંકલ્પો તો હોય, પણ હાલવાનું નહીં, ચાલવાનું નહીં, કશું એ કરવાનું નહીં, અને પ્રણવ ચલાયમાન હોય. એ ચલાયમાન પ્રણવને કયો કહેવાય? કે સુષુપ્તિ અવસ્થા હોય અને જે ચાલતો પ્રણવ હોય એને આ રીતનો પ્રણવ કહેવાય. અને એ સમયે આપણા શરીર ઉપર અંશની જાણ ન હોવાથી તે પ્રણવ એમાંથી શબ્દો નીકળતા નથી ને આપણે કશું બોલતા નથી. કેમ નથી બોલતા? કે જ્યારે પ્રણવ ચાલતો હોય પણ અવસ્થા સુષુપ્તિ હોય એ વખતે અંશની જાણ આ પ્રણવ ઉપર હોતી નથી, એટલે અક્ષર પણ નીકળતા
નથી. અંશની દ્રષ્ટિ પ્રણવ ઉપર હોય અને એમાં સજાણ જાણ સ્વરૂપ હોય ત્યારે જ આ શબ્દો નીકળી શકે. એટલે કે પ્રણવ ઉપર અંશની જાણ સિવાય દરેક પ્રકારના બાબત બોલ્યા અને ચાલ્યા સિવાયની જ પડી રહે. કશું જ બોલાય નહીં, કશું ચલાય નહીં, કશી જ ક્રિયા થાય નહીં. ખાલી માત્ર ને માત્ર પ્રણવ જ ચાલ્યા કરે, બસ બીજું કશું થાય. બીનો બાબજે કે સુસત સ્વર સે અનુભવ ન હોય નવીરા જૈસે ગંધ કુલાલ વિનાગત ભરત ચાક જો ફેરા. બીનો બાબજે કે સુસક સ્વર મે અનુભવ ન હોય નવેરા. જાણ સિવાયના જડ પ્રણવથી કોઈ પણ બાબતનો નિવેડો થાય નહીં. તમે રાત્રે સુઈ ગયા છો, પ્રણવ ચાલે છે, આપણે ખેતરમાં ખાતર નાખવા જવું છે, જવાશે? કોઈ કાર્ય બની શકે નહીં. મંદિરમાં જવું છે, સંકલ્પ થાય, પણ કૈવલ કરતાના અંશની જાણ પ્રણવ ઉપર ના હોય ત્યાં સુધી કોઈ ક્રિયા બની શકે નહીં. પરમ ગુરુએ દ્રષ્ટાંત આપ્યું છે. જેમ કુંભાર માટલો ગળવા માટે એના દંડ વડે દોડ્યા, આખો ચકેડો એનો જે ચાકડો છે એ ચાકડાને ફેરવશે અને ચાકડો દંડથી ફેરવી ચક્કર ચડાવી અને પછી દંડો લઈને બાજુમાં બેસી જાય તો શું થાય? ખાલી ચાકડો ફર્યા કરે પણ વાસણ પાકે નહીં. વાસણ ક્યારે પાકે? ચાકડા ઉપર માટીનો રૂંદો મૂકે, એને ઘડવાનો પ્રયત્ન કરે તો જ પાકે, બાકી પાકી શકે નહીં. એટલે આ રીતના પરમ ગુરુ કહી રહ્યા છે કે વિત્ત સિવાયનો ખાલી પ્રણવ, કૈવલ કરતાના અંશની દ્રષ્ટિ સિવાયનો પ્રણવ, એને વિત્ત સિવાયનો પ્રણવ કહેવાય. એ કોઈ કાર્ય શબ્દનો ઘાટ ગળી શકતો નથી. જુઓ પરમ ગુરુ કેવો દ્રષ્ટાંતો આપે છે. જો સમજવાનો પ્રયત્ન કરતો હોય એક સેકન્ડમાં આપણને બધું સમજાઈ જાય. પણ આપણે તો ભૂલ કેવો પડી ગઈ છે? જો નાચવાનું હોય, કૂદવાનું હોય, જોવાનું હોય, ખાવાનું હોય, ઇન્દ્રિયોના સ્વાદ હોય, તેઓ આપણું મન આ રીતના કૈવલ કરતાની જે ગતિ, કૈવલ કરતાના અંશની ગતિ કેવી છે, એની તાકાત કેવી છે, એમાં પણ આપણી દ્રષ્ટિ જોડીએ તો ચોક્કસ આ જ્ઞાન ગતિ આપણને સમજમાં આવી જાય. અને સમજમાં આવશે તો જ ભાવ જાગશે અને તો જ ભજન પણ પહોંચશે. જો સુધી સમજ વગરનું કરેલું ભજન કરતા સુધી પહોંચતું નથી. આટલું યાદ રાખો. પહેલા સમજણ ના ઘરમાં આવજો. અને પરમ ગુરુ આપણને જુદી જુદી રીતે જુદા જુદા પ્રકારના દ્રષ્ટાંતો આપી અને સમજાવી રહ્યા છે. સમજવાનું છે, બસ બીજી કોઈ વાત નહીં. પણ ના, આપણે તો બાજુવાળો શું કરી રહ્યો છે એને જોઈએ છે, બીજો શું કરી રહ્યો છે એ આપણે જોવાનું. મારે શું કરવું છે? પરમ ગુરુએ કહ્યું મુખ્યને કલ્પના જલ્પના મન. આપણા મનની અંદર જે જુદા જુદા પ્રકારની કલ્પનાઓ જલ્પનાઓ હોય છે એને છોડી દો, બસ. પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે એ અંશ તું તારું જ જો, બીજા કોઈનું જોઈશ નહીં. તો જ આ જ્ઞાન ગતિ પ્રાપ્ત થશે. એટલે સમજવાનો પ્રયત્ન કરો, બસ બીજી કોઈ વાત નહીં. આગળ તપતે શ્વાસ હંગ બિનુ શિર પર મરિત ચરબવત પવના પરિત કલા કબજે કલકી જો ત્યો તમ કરત હિ ગવના. તપતે શ્વાસ હંગ બિનુ શિર પર મરિત ચરબવત પવના. એટલા માટે જ અંશની જાણ સિવાયનો પ્રણવ મૃત્યુ પામેલા ઢોરના ચામડાથી બનાવેલી દમણના પવન જેવો છે. જેવી રીતે લુહાર
કરકુંચી દ્વારા યુક્તિપૂર્વક પવનને કબજે કરી ધમણમાં ભરે છે અને પાછો કાઢે છે. તેવી જ રીતે પિંડમાં પ્રણવ રેચક અને પ્રેરક થયા કરે છે. પ્રણવ તો ભરેલો છે, પણ ધમણ છે, આ બધી શરીર છે એને ધમણ જ આપી લો, પણ પ્રણવ અંદર ભરેલો છે, પણ પેલો લુહાર ધમણને પકડવાનું, દબાવવાનું, ખુલન કઈ ક્રિયા કરે તો જ એ પ્રણવ રેચક પ્રેરક થાય, બાકી રેચક પ્રેરક થતો નથી. એમ કૈવલ કરતાનો જે અંશ એની દ્રષ્ટિ પડે અને એ જ આ પ્રણવને રેચક પ્રેરક કરી રહ્યા છે, બાકી થઈ શકે નહીં. ભંગ સચેત હોત ભગીરથ સે જે આપન કોએ તે આપન કો અંગ હંગ મિલે પ્રતાહંગ લય સોએ. ભંગ સચેત હોત ગતિ રબ સે જે આપન કો કોઈ સૂર્યના પ્રકાશની માફક અંશનો જે હંગ સચેતન થાય છે તે જ આપનનું રૂપ ચૈતન અંશ સ્વરૂપ છે. કૈવલ કરતાનો જે અંશ, જેમ સૂર્યનો જે પ્રકાશ, એ પ્રકાશ પડે તો જ અજવાળું થાય. સૂર્ય ના ઉગે તો કોઈ કાર્ય અજવાળું થાય નહીં. એમ કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ આ જે ઓહંગ અને સોહંગ, જે સોહંગ પરમાત્મા રૂપ સોહંગ પ્રણવ ઉપર પડે તો જ સચેતન થાય, અને જે આ સચેતન થયું એ જ સ્વરૂપ કૈવલ કરતાનો અંશ છે. પોતાના અંશ રૂપ અહમ સ્વરૂપની જાણ એકમેક થાય ત્યારે કર્તાના હંગને જાણી શકાય. જો સુધી આપણને અંશ પ્રવેશ ના કરે, એની દ્રષ્ટિ પ્રવેશ ના કરે, આપણે ચલાયમાન ના થઈએ, શબ્દો ના બોલીએ, કૈવલ કરતાના અંશને આપણે જાણી ના શકીએ, પોતાના સ્વ સ્વરૂપને આપણે ઓળખશું, ત્યારે જ કૈવલ કરતાના હંગને એટલે કે કૈવલ કરતાને પણ આપણે જાણી શકીશું. બાકી આપણે જો સચેતન ના હોઈએ, આ પ્રણવ જળ હોય, શ્વાસોશ્વાસની ક્રિયા જ ન ચાલતી હોય, તો કૈવલ કરતાને પણ આપણે જાણી શકીશું નહીં. પ્રતાહંગ દિવ્ય છત્ર સોહંગ શિર ઓહંગ અંગ અપને ઉભય અંગ મિલિત ઉમંગ દેહ સબે. પ્રતાહંગ દિવ્ય છત્ર સોહંગ શિર અંગ હંગ અપને. સોહંગ પ્રાણના શિર ઉપર કૈવલ કરતાનું દિવ્ય હંગ છત્ર રૂપે રહેલું છે. જો બધા દ્રષ્ટાંતથી આપણે સિદ્ધાંત સમજવાનો છે કે આ પ્રણવ ઉપર કૈવલ કરતાનું દિવ્ય હંગ છત્ર રૂપે, આ સોહંગ પ્રણવ જે છે એના ઉપર કૈવલ કરતાનું દિવ્ય હંગ છત્રી રૂપે, છત્ર રૂપે રહેલું છે. અને આપણા પોતાના અંશનો હંગ, આ જે કૈવલ કરતાનો જે અંશ છે એનું હંગ સોહમ જે પ્રણવ છે એના ઉપર રહેલું છે. તે કૈવલ કરતાનું અને અંશનું બંનેના હંગ પરસ્પર પ્રેમ રૂપ મળવાથી આપણા શરીરની અંદર ઉમંગ પેદા થાય, ભાવ પેદા થાય. કૈવલ કરતાનું હંગ અને અંશનું હંગ, આ બંને હંગ એકમેક મેળથી બંને ભેગા થાય, બંને એકમેક હોય, ત્યારે જ આપણને ઉમંગ પેદા થાય, ભાવ પેદા થાય. અને ભાવ પેદા થાય પછી જ આ બધી ક્રિયાઓ ચાલુ થાય. બાકી જો સુધી ભાવ પેદા ના થાય ત્યાં સુધી કોઈ ક્રિયા ચાલી શકતી નથી. કીટ પતંગ આજ અજબ વલ્યો
જલ જલ જંત સરે કરે સબન કોશે સકલના નિજ કરતાર રચે કે કીટ પતંગ આદ્ય અજ ભવલ્યો જલ થલ જંત સબે કીટ પતંગની આદ લઈને બ્રહ્મા શંકર વિષ્ણુ તથા જળચર પ્રાણીઓ સ્થળચર પ્રાણીઓ દરેક જાતિના જીવો આ બધાએ નિજ કૈવલ કરતા એ જે પ્રમાણે રચના કરેલી છે, જે પ્રમાણે આખી સૃષ્ટિ હાલતી ચાલતી ચાલ્યા કરે છે, એ તમામ હકીકત પરમ ગુરુ કી મેં તમને જણાવી દીધી. जिन में अपना आप हंग को सावधान अलग अनूप अंश वेतन से कृताहंग को भजे जिन में अपना आप हंग को सावधान होए सजे जेथी આપણા પોતાના અંશના હંગને સાવધાન થઈને પ્રથમ સમજવું. જો અહીંયા પરમ ગુરુ શું કહી રહ્યા છે ધ્યાનથી સાંભળો. આપણા પોતાના હંગને સાવધાન થઈને સચેતન થઈને સમજવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ જો સુધી તે અનુપમ અંશ નિજ કૈવલ કરતાથી અલગ છે ત્યાં સુધી અંશે તે કરતાના હંગનું ભજન કરવું. જો સમજવાનું જો પરમપૂર્ણ શબ્દો છે ધ્યાનથી સાંભળો. આપણા પોતાના અંશના હંગને પહેલું સમજવાનું અને સચેતન થઈને સમજવાનો પ્રયત્ન કરવાનો. અને એને સમજ્યા પછી જો સુધી અનુપમ અંશ નિજ કૈવલ કરતાથી અલગ છે, આમ અલગ છે અને અલગ છે ત્યાં સુધી કૈવલ કરતાના હંગનું ભજન કરવું જ પડશે. અને એ ભજન કરશું તો જ કૈવલ કરતા સાથે એકમેક થવા છે. અત્યારે આપણે કૈવલ કરતાથી ન્યારા છીએ. ઇમના નતા કભી કૈવલ કરતાનો અંશ આવ્યો ને એનું પ્રતિબિંબ પડે છે ને આપણે બધા એકમેક છીએ એવું ના સમજતા. એટલે હાલ આપણે કૈવલ કરતાથી ન્યારા છીએ, અલગ છીએ. એટલે પહેલા તો આપણે આપણા સ્વ સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો પડશે, પણ નથી સમજી શકતા. એના પાછળનું કારણ માયાનું આવરણ લાગી ગયું. અને માયાનું આવરણ લાગી ગયું એટલા માટે આખું એ જગત બ્રહ્મજાળમાં પડી ગયું. આ સાચું કે આ સાચું, કોનું ભજન કરવું તો સારું થાય કે ઓનું કરવું તો સારું. આખું એ જગત બ્રહ્મજાળમાં એવું પડ્યું છે કે એ બ્રહ્મમાંથી બહાર નીકળતું નથી. અને બહાર નીકળવામાંથી એટલે કેવી સ્થિતિ વળી ગઈ? બધાએ મારા ભગવાન, તારા ભગવાન, હું માનું છું એ જ સાચું, તું માનસ એ ખોટું. આખા વિશ્વની અંદર એવી બ્રહ્મજાળ ફેલાઈ ગઈ છે તો બધાએ અંધશ્રદ્ધામાં પડી ગયા. કોઈ વેમમાં પડ્યા, કોઈ ગોવાની વાતોમાં આવી ગયા. બસ જગતની અંદર મોટામાં મોટી ભૂલ પડી ગઈ. અને ભૂલ પડવા પાછળનું કારણ બીજું કોઈ જ નહીં, ખરા સજ્જનાને જગત જાણી શક્યું નહીં. પણ ન જાણી શક્યું એટલે જ આ મોટામાં મોટી ભૂલ પડી ગઈ. અને આ ભૂલ પડી એટલે 84 ના ચક્કરમાંથી કોઈ બહાર ન કરતું ગમ્યા જ કરે છે. માં કરતાના સિદ્ધાંત પ્રમાણે કર્મ બધા ભોગવી, કર્મ કરે પાછો કર્મ ભોગવે, પાછું કર્મનું પોટલું બોધે, બીજા કર્મ પાછો જાય, આગળનું કર્મનું પોટલું પૂરું થાય, પાછો નવો કર્મ પોટલો બોધે કરે. એમના તો 84 ને કે જન્મ મરણ મેં યુગન વહી, કેટલાય યુગોના યુગો વહી ગયા. અને આ સ્થિતિનું નિર્માણ થયું એટલે કૈવલ કરતાની દ્રષ્ટિ પડી કે મારા મોકલેલા અંશો છે કઈ પાછા આવતા અને નથી પાછા આવતા. એનું કારણ શોધ્યું તો 5મો વેદ એટલે પરમ વિશેષ અંશ પરમ ગુરુ કૈવલ કરતાના હુકમથી આ 5મો વેદ લઈને આવ્યા.
જ્યાં સુધી પાંચમા વેદનું જ્ઞાન નહીં થાય, જ્ઞાનથી ઉજાગૃત નહીં થઈએ ત્યાં સુધી કર્તા સાથે એકમેક થવાશે નહીં. અને આ અંશ કૈવલ કર્તા સાથે એકમેક ન થાય ત્યાં સુધી આ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થશે. માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, આ જન્મે નહીં તો આવતા જન્મે, આવતા જન્મે નહીં તો એના પછીના જન્મે પાંચમા વેદનું જ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય આ અંશનું કલ્યાણ થશે નહીં, એના જન્મ મરણના બંધનમાંથી મુક્ત થશે નહીં. આટલું ચોક્કસ આપણે દ્રઢ કરી લેવાનું. આપણા બધા તો ભાગ્ય કહેવાય કે આ જ માનવ દેહે મને તમને બધાને આવા સમર્થ પરમ ગુરુ પ્રાપ્ત થયા છે. કે આ તો આપણું અહોભાગ્ય કહેવાય કે આપણને આ જ જન્મે જો ચોક્કસ આપણી દ્રષ્ટિ કરતા સાથે જોડાશે, પરમ ગુરુના ગ્રંથોનો આપણે અભ્યાસ કરીશું તો ચોક્કસ આ દેહે જ આપણું કલ્યાણ થઈ જશે. અને એવો ભાવ ભરવાનો છે. અને આવો ભાવ ભરાશે તો જ આપણે દર બીજા અંદર આપણે કથા સત્સંગ સાંભળવા આવશું, દર પૂનમમાં કથા સત્સંગ સાંભળશું. આવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા, ચેનલો દ્વારા આપણે કથા સત્સંગ સાંભળીશું, મીટ એપ્લિકેશન દ્વારા કથા સત્સંગ સાંભળીશું. આ બધું એ જરૂરી છે. ઘેર ધર્મગ્રંથોનો પણ અભ્યાસ કરો. આપણા માટે ગુરુજી ગુરુકારીથી ગ્રંથ શિબિરનું આયોજન, અને એ ગ્રંથ શિબિર ઘેર બેઠો યુટ્યુબની અંદર આપણને સાંભળવા મળે છે. અને ગ્રંથ શિબિર સાંભળ્યા પછી એની ધાર્મિક પરીક્ષા પણ આપવાની હોય છે. કારણ કે આપણે સાંભળ્યું તો ખરું, પણ સાંભળ્યા પછી કેવું સમજ્યા, કેટલું સમજ્યા એ ક્યારે ખબર પડે? એની પરીક્ષા આપો ત્યારે. એટલે સાંભળવું જરૂરી છે. અને સાંભળવાની સાથે સાથે મને કેટલી સમજ પડી એની પરીક્ષા પણ બધાને આપવાની. ગુરુજી આપણા માટે આવો બધો નિમિત્તો દ્વારા જુદી જુદી રીતે આપણને સમજ આપી રહ્યા છે. એટલે કરવાનું આપણે છે. ગુરુજી આપણને માર્ગદર્શન આપો, ક્રિયા આપણે કરવાની છે. અને એ પ્રમાણે કરીશું તો જ આપણે કૈવલમય બનીશું. આગળ તે ભજન નિજ પતે પરમ ગુરુ અંગીકૃત સોઈ અન્ય નામ જે સહસ્ત્ર આદ જપ ખુદ કૂપુગે ન કોઈ. તે ભજન નિજ પતિ પરમ ગુરુ અંગીકૃત હોય સોઈ. આ પ્રમાણે કરેલું ભજન નિજ પરમ કૈવલ પતિને જ અંગીકૃત થાય. પણ ક્યારે? કૈવલ કરતાને જાણીએ, સમજીએ, પરમ ગુરુ કહી રહ્યા છે એ પ્રમાણે ક્રિયા કરીએ ત્યારે જ આપણું ભજન કૈવલ કરતા સુધી પહોંચે. પણ સમજ વગર તમે ગમે એટલો હજારો નામ દેશો તો એ કૈવલ કરતા સુધી એ ભજન પહોંચતું નથી. અહીંયા મારી સામે દશરથભાઈ બેઠા છે અને એમ ના હો હું જોઈએ હું બોલું ભાઈ એ સોમભાઈ બોલવા બોલશી એમને તો હિંમત થાય કે આ તો સોમભાઈ ને બોલાવી રહ્યા ભલે માઇન્ડ ના હો હું જોઈ રહ્યા. અહીંયા આપણને અનુભૂતિ થાય છે કે ભાઈ અહીંયા બેઠેલો વ્યક્તિ છે એને આપણે નામ દશરથભાઈ છે પણ સોમભાઈ બોલીએ છે એટલે હોભરતા નહીં. તો પછી ઉપરવાળો હોભરશે? કોઈ નોમ બીજો દેવો હશે ને મનમાં એમ નક્કી કરી કે ભાઈ હરિતા 1000 નામ ગમે તે નોમ દેવું તો એ પહોંચશે. તો મનને તમે મનાવ્યું પણ વાસ્તવમાં પહોંચતું નથી. યાદ રાખવાનું. કૈવલનું ભજન કરશું તો જ કૈવલ કરતા હોભરશે. પછી રોમ ને કૃષ્ણ કરશું અને કૈવલ હોભરશે એવું કોઈ કાર્ય બનશે નહીં. ઉગશતે સોઈ હંગ જપ જ્ઞાન લગે જોર ભય અન્ય વિજાતે ઇન્દ્રિય અનુભવ સે નિરખિયતે નહીં કપય. ઉગશતે સોઈ અંગ જપ જ્ઞાન લગે જોર ભય. જેવી રીતે સૂર્યને તેની સજાતીનો નેત્રો જ જોઈ શકે, આપણે આંખો જ સૂર્યને જોઈ શકે. પણ આપણે પગને એમ કહીએ કે તું સૂર્યને જો, પરમ ગુરુ દ્રષ્ટાંત આપે છે. કૈવલ કરતાનો જેમ અંશ આ શરીરનું સંચાલન કરેલું છે એમ તમામ દેવોનો એક અંશ આ શરીરની અંદર કૈવલ કરતા એક ગોઠવેલો છે. એમાં સૂર્યદેવ અને ચંદ્રદેવનો વાસ આંખની અંદર છે. એટલે આંખ જ સૂર્ય અને ચંદ્રને જોઈ શકે, પગ નાક કે હાથ કે કોણ એ સૂર્યને કોઈ દાડો જોઈ શકે નહીં.
એ જ રીતે કૈવલ કર્તાને પણ કૈવલ કર્તાની સજાતિનો અંશ જ એને પારખી શકે, બીજો કોઈ પારખી શકે નહીં. એટલે કૈવલ કર્તાના અંશને ઓળખો. કૈવલ કર્તાનો અંશ એ કૈવલ કર્તાની સજાતિ. સજાતિનું ભજન કરે તો જ એકમેક થાય. પાણીની અંદર તેલ રેડો તો ભરે નહીં, તેલમાં તેલ ભરે, પાણીમાં પાણી ભરે. એમ સજાતિ જે આ અંશની સજાતિ એ કૈવલ કરતા છે, કૈવલ કરતાનું ભજન કરશું તો જ અખંડ સુખ મળશે. બાકી બીજો ભજન કરવાથી અખંડ સુખ મળશે. એહી અંગ નિજ કર કે કરણ સમ ચક્રીદંડ કે ન્યાય ક્રિયા કાજ જગ સચિત સત્ર પહોર ન રહે રખાય. તે અંગ નિજ કર એ કરણ ગત સમ ચક્રી દંડ કે ન્યાય. જેવી રીતે કુંભાર પોતાના હાથમાં દંડ પકડી ચાકડાને ફેરવે છે, એ જ ન્યાય પ્રમાણે અંશના હાથ રૂપ હંગ જાણવું. આ અંશનો હાથ કયો એ એનું હંગ, એ એનો દંડો છે. એ દંડ રૂપ હંગનું કિરણ જાણવું. જે કૈવલ કરતાનો જે અંશનું જે કિરણ એ કુંભારનો દંડ સમજી લેવાનો. કુંભાર દંડ હાથમાં પકડ તો જ ચાકરો ફરે. એમ કૈવલ કરતાના અંશનું પ્રતિબિંબ આ પ્રણવ ઉપર પડે તો જ આ બધું એ ચલાયમાન થાય. જેમ કોઈ મનુષ્ય કામકાજ હોય ત્યાં સુધી જ એના હાથમાં હથિયાર હોય. ઘઉં વાઢવા હોય તો જ દાંતેરું હાથમાં હોય, પણ ઘઉં ના વાઢવાના હોય એટલે દાંતેરું હાથમાં હોય નહીં. એટલે જ્યારે જેની જરૂર પડે ત્યારે જ એ હથિયાર આપણી જોડે હોય છે, પણ જ્યારે જરૂર ના હોય ત્યારે એ હથિયાર આપણે રાખતા નથી. તેવી જ રીતે જ્ઞાન દ્વારા કૈવલ ભજન કરવાની ક્રિયા અને એનો પાછો મતલબ લક્ષ્ય. કોઈ પણ જ્યારે ક્રિયા કરીએ તો ક્રિયા કરવા પાછળનો લક્ષ્ય કયો છે એ લક્ષ્યને ધ્યાને રાખી અને કૈવલ કરતાનું ભજન કરીએ તો જ અખંડ સુખ મળે. કોઈ પણ કાર્ય કરવું, ખેતી કરવી હોય તો એના પાછળનો લક્ષ્ય હોય કે કંઈક સારું પાકે. નોકરી કરતા હોય તો આપણે કયો લક્ષ્ય, ભાઈ સારો પગાર મળે. એમ કૈવલ કરતાનું લક્ષ્ય ભજન કરીએ તો શું હોય, આપણને અખંડ સુખ મળે. એ લક્ષ્ય દરેકને મનની અંદર લક્ષ્ય નક્કી કરવું પડે. એ જ રીતના આપણે ક્રિયા કરશું તો જ અખંડ ધામ પ્રાપ્ત થશે. સજિત સાજ નિજ સ્વરૂપ સુરત કરા ગ્રહિત અંગ કે દંડા સો તો નિમસ નિમસ વિચરણ કે આપનો આપનો અખંડા. સચિત સાજ નિજ સ્વરૂપ સુરત કરા ગ્રહિત હંગ કે દંડા. પોતાના ચૈતન્ય સ્વરૂપે થવા માટે સર્વ સાધનોથી સજ્જ થઈ સુરતા રૂપ હાથ વડે હંગ રૂપ દંડને ગ્રહણ કરવો જ પડશે. અંશનું જ્ઞાન થોડી થોડી વારે અંશથી વિખૂટું પડી જાય છે. અત્યારે તો આ જ્ઞાન હોંભળો છો કે મનમાં તાકાત આવી જાય, પણ અહીંથી જેવા બહાર ગયા અને જેવી રસપુરીની સુગંધ આવી એટલે આ બધું એ વિખૂટું પડી જાય છે. પરંતુ આપ એટલે કે અંશ સ્વરૂપ છે એ જ અખંડ રહે છે, બાકીનું બધું એ વિખૂટું પડી જાય છે. અંશ કોદારો નાશ પામતો નથી, એ અખંડ રહે છે. આગળ સો એ અખંડ સનાતન આપશે સુરતિ ભય સચેતા તે સુરત સે ભય સજીવન સકલ સાજ સબ જેતા. સોઈ અખંડ સનાતન આપશે સુરતી ભય સચેતા. તે અખંડ અને સનાતન અંશથી જ સુરતા સચેતન થાય છે. બાકી અંશની દ્રષ્ટિ ના પડે ત્યાં સુધી
આપણી જે સ્થૂળતા અને ધૂળતા સચેતન થાય નહીં. સોહંગ પ્રણવ ઓહંગ પ્રણવ ચલાયમાન થાય ત્યારે જ આ ઓખો કામ આપે. પણ પ્રણવ જો જતો રહ્યો પછી ઓખોએ કામ ના આપે, દેખાય નહીં, કશું સંભળાય નહીં, કોઈ ક્રિયા બની શકે નહીં. અંશની સુરતાથી જ શરીરનો જેટલો સાજ છે એ બધો અંશની સુરતા હોય તો જ સજીવન બની શકે. બાકી અંશ ના હોય તો કોઈ વસ્તુ સજીવન બની શકે નહીં. કરત વિલાસ હાસ વિવિધ વિધ ચિનું પ્રતિબિંબ પ્રતાપો હવિત સમાપ માપય સબકે રહે માપ આપો. કરત વિલાસ હાસ વિવિધ વિધ જીનું પ્રતિબિંબ પ્રતાપ. અંશના પ્રતિબિંબના પ્રતાપથી જ તમામ ગાતો જુદા જુદા પ્રકારનો હાસ્ય કરે, વિનોદ કરે, આનંદ કરે, દુઃખ ભોગવે, બધી જ ક્રિયાઓ આ શરીર સચેતન હોય તો જ બધું બની શકે. જોકે અંશ પોતે માપ સિવાય રહે છે, અંશ પણ અમાપ છે, છતાં પિંડના માપવાળા તમામ તત્વોમાં માપવાળો થઈને સમાયેલો છે. અંશ અમાપ છે પણ પિંડમાં આવ્યો, એની દ્રષ્ટિ પિંડ ઉપર આવી એટલે માપવાળો બની ગયો. તે અમાપ આપ કે અનુભવ સદગુરુ લક્ષ્ય લખાવે બરુ પરમ પદ પરમ ગુરુ વિના કોમરમ નહીં પાવે. તે અમાપ આપ કે અનુભવ સદગુરુ લક્ષ્ય લખાવે. તે અમાપ અંશનો અનુભવયુક્ત લક્ષ્ય સદગુરુ પરમ ગુરુ સમજાવે છે. તેથી ઉપર રહેલા પરમ પદનો મર્મ જો બે પ્રકારની વસ્તુ બતાવી કે જે અંશની જે હકીકત છે એને સદગુરુ બતાવે, અને અંશથી ઉપર જે રહેલી હકીકત છે એને દિવ્ય પરમ ગુરુ સિવાય આ વિશ્વની અંદર બીજો કોઈ પ્રાપ્ત કરાવી શકે તેમ નથી. અને નથી કરાવી શક્યા એટલે જ આ બધા જુદા જુદા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદીઓ, મોગલો બધા જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા વિભાજનો થવા પાછળનું કારણ આ જ થયું છે કે ખરા સર્જનારને જગતના જીવો જાણી શક્યા નથી. બીનો મરમ નિજ પરમ પતિ નગે આપના આપ સમેતો એ ભૂગંબ કે જાણ વિના જન ભવ કે સંત સહેતો. બીનો મરમ નિજ પરમ પતિને કે આપના આપ સમેતું. નિજ પરમ કૈવલ પતિના તેમજ પોતાના ચૈતન્ય સ્વરૂપના એ બંને મર્મ રૂપ મુદ્દાને, આ બંનેનો જે મર્મ છે એ બંનેના મર્મ રૂપ મુદ્દાને જાણ્યા સિવાય માનવો જગતના બીજા 84 લાખ પ્રકારના અન્ય જીવોના જેવા જ છે. જો પરમ ગુરુ આપણને સમજાવી રહ્યા છે, જો સુધી આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી બીજા જીવો જે ક્રિયા જે કરી રહ્યા છે એમના જેવા જ છો. પરમ ગુરુનું જ્ઞાન જેને નથી થયું બધાએ પશુ સમાન જ છે. વિશાળ દ્રષ્ટિથી વિચારો, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન 4 પ્રકારની ક્રિયાઓ બધા જ ઘાટો કરી રહ્યા. માનવ ઘાટને માત્ર સ્વતંત્રતા મળી છે, 52 અક્ષર મળ્યા છે, બધું જ ખાવાની છૂટ, બધી જ ક્રિયાઓની છૂટ બુદ્ધિએ વધારે આપી છે. અને એટલા માટે આપી છે કે એ કૈવલ કર્તાનું ભજન કરી શકે. પણ આટલું આપ્યા છતાં એ કૈવલ કર્તાનું ભજન ના કરે એ બીજા ઘાટોના જેવો જ ગણો. પરમ ગુરુ કહી રહ્યા છો, હું નહીં કહેતો નગર તો બોલ્યો. આગળ નહીં ન ફેર કછુ જન જંતન મે કૃતાયાત વિનુપાય ધરત વેશ જો પુરુષ નાર કે વનવંતર પુરુષાય. નહીં ન ફેર કછુ
જન જંત મેં ક્રતા આપ બિનુ પાઈ. નિજ કૈવલ કરતાના તેમજ પોતાના ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કર્યા સિવાયના માનવોમાં અને જગતના અન્ય જીવોમાં બિલકુલ તફાવત નથી. જેમ નાટક શાળામાં પુરુષ પોતે જો દ્રષ્ટાંત આપે છે, હવે કોઈ નાટક ભજવવાનું હોય, નાટકમાં જોવા જઈએ તો પુરુષ હોય અને પુરુષ સ્ત્રીનો વેશ ધારણ કરી અને એ નાટક ભજવે છે, પરંતુ તેના હૃદયમાં તો તે પોતાને પુરુષ જ માનતો હોય. અને વાતે સાચી છે, નાટક ભજવવા માટે સ્ત્રીનો વેશ હોય, પણ પછી વેશ પૂરો થઈ જાય પછી તો એ પુરુષ જ છે. એટલે એવો ભાવ એ પ્રકાર સકલ સબ દર્શન ઉપરે તરત રાઈ પણ અંતર કિરણ નિજ ગમ પ્રકાર વિનાઈ. એ પ્રકાર સકલ સબ દર્શન ઉપલે કરત સરાઈ. આ પ્રમાણે સમસ્ત જગતના સર્વ દર્શન રૂપ ભેખ ઉપલક ધાર્મિક માર્ગની પ્રશંસા કરે છે ઉપલક રીતે, પરંતુ પોતાના હૃદયથી પોતે જે ગતિને જાણે છે તે ગતિ પોતાના ચૈતન્ય સ્વરૂપની છે, તેમજ નિજ કૈવલ કરતાના જ્ઞાન સિવાયની છે. પોતાનું સ્વરૂપ જ્યાં સુધી ન સમજે ત્યાં સુધી કૈવલ કરતાની જે જ્ઞાન સર્જનાનું જે જ્ઞાન છે જ્ઞાન વગરની છે. ક્યારે? પોતાનું સ્વ સ્વરૂપ જ્યાં સુધી ના સમજ્યો હોય ત્યાં સુધી. અને એ સમજવું જ પડશે, અને એ સમજાશે તો જ કર્તાની હકીકત સમજાશે. બાકી તો પછી જગતની અંદર પેલા જેવું છે. હવે આપણે નાના હતા ત્યારે પેલા નાળીઓની અંદર ધૂળ હોય, એ ધૂળની અંદર ક્યારા બનાવીએ અને એ જ ધૂળને પાછા અમે બીજ વાવતા હોય વાવીએ, અને પાછું પેશાબ કરીએ અને ક્યારા. હવે કરીએ ખેતી, હવે પાક ખરું ને આમ દેખાય ખેતી કરીએ છીએ, ક્યારા બનાવ્યા, બીજ નાખ્યું, પેશાબ કરીને પાણી વાળ્યું અને આ બધી ક્રિયા કરી. પણ ક્યારે? આપણે બાળક હતા, આપણને ખબર નથી કે આવું કરવાથી અનાજ પાકશે કે ન પાકે, ખબર નથી. આપણા તો મનમાં એમ જ છે કે પાક છે, પણ જ્યારે મોટા થયા ત્યારે ખબર પડી કે આ તો બધું નાટક હતું, આ તો રમત હતી. એમ અહીંયા પરમ ગુરુ કહી રહ્યા છે કે આખા જગતની અંદર જે ધાર્મિક બધી ક્રિયાઓ ચાલી રહી છે એ બધી આ બાળકના ખેલ રૂપ છે. બસ ટૂંકમાં સમજી લો. આગળ જો નિજ ગમ નિજ પ્રતા વિનાયન દરસ પરે અપને તદપિ તોય બુદ્ધ ગુરુ પરમ કો તરહિ ભોજ ધરને. જો નિજ ગમ નિજ કરતા વિનાયન દરસ પરે અપનેવું. જો કદાચ તમારે પોતાનું ચૈતન્ય સ્વરૂપ દ્રશ્યમાન થયું હોય તો પણ તે જાણ નિજ કૈવલ કરતા સિવાયની છે. કઈ રીતના? દ્રષ્ટાંત. ઘણા લોકો એવું કહેતા હોય આજે તો રાતે મને શિવજીનો દર્શન થયો. જે શિવનું ભજન કરતા હોય, કાયમની મૂર્તિ હોય, રાતે સ્વપ્નમાં પછી વાતો કરે, સ્વપ્ન પછી પણ વાતો કરી. જો આ બધું દ્રશ્યમાન થતું હોય છે, નહીં થતું હોય એવું નહીં. અને આ બધું થાય તો પરમગુરુ કહી રહ્યા છે કે કૈવલ કરતાની જાણ સિવાયનું છે. તેથી તમે સ્નેહ ધારણ કરીને ખુદ દિવ્ય પરમ ગુરુની શોધ કરો. પહેલા પરમ ગુરુને મળો. પરમ ગુરુને મળશો તો જ ખરા સર્જનાની જાણ પ્રાપ્ત થઈ શકશે. કારણ પરમ ગુરુ સિવાય આ પાંચમા વેદનું જ્ઞાન, કૈવલ કરતાની હકીકત, કૈવલ કરતાની ગતિ, અષ્ટ સિદ્ધિઓ, નવ બુદ્ધિ, 16 કળા, સંપૂર્ણ કૈવલ કરતાની ગતિ પરમ ગુરુ સિવાય આ વિશ્વની અંદર કોઈ જ જાણતું નથી. ગુરુ પરમ સોઈ પરમ કૃપાલના ચૂકના જુએ જીવન કે પણ જે તે પરકાર શરણગત ગત તિનકે. ગુરુ પરમ સોઈ પરમ કૃપાલના ચૂકના જુએ જીવન કી.
એ દિવ્ય પરમ ગુરુ મહાન દયાળુ હોવાથી જીવોની ભૂલ ચૂક જોતા નથી. પરમ ગુરુ દયાળુ છે, કરુણાના સાગર છે. એટલે આપણે કદાચ કોઈ ભૂલ કરીએ તો એ ભૂલ માફ કરી દે છે, ભૂલને જોતા નથી. પરંતુ પોતાના શરણે આવેલા જીવોનું જે તે પ્રકારે કલ્યાણ જ કરે છે. પરમ ગુરુ એવા દયાળુ છે, એવા કરુણાના સાગર છે કે ભૂલથી જો પરમ ગુરુના શરણમાં આવ્યા તો ચોક્કસ એ અંશનું કલ્યાણ થઈ જ જશે. જ્ઞાનને કોઈ નહીં સમજ્યું, જાણતું નથી, ભૂલથી એ સત્કૈવલ બોલશે તો એ પરમ ગુરુ કે હું એનું કલ્યાણ કરીશ. હે કોઈ આરંત બંત પતિ નકે વિચરણ કરણ મિલાપો ગુરુ પરમ કો આઈ મિલન સે એ ગુણ રગે અપાપો. હે કોઈ આરત વંત પતિ નકે બિચરણ કરણ મિલાપો. જો પરમ ગુરુ શું કહી રહ્યા છે? નિજ કૈવલ કરતાથી વિખૂટા પડેલા કોઈ વિનમ્ર અંશે કૈવલ કરતાને જો મળવું હોય તો દિવ્ય પરમ ગુરુ પ્રત્યે આરત ભરવી પડે. આરત ભર્યા સિવાય કશું થઈ શકે નહીં. અરે આવી આરત ભરીએ, એમના શરણે જઈએ, તન મન ધન બધું જો આપણે પરમ ગુરુને અર્પણ કરશું તો પરમ ગુરુ કહે છે એક પણ અંશને પોતાના અખંડ કૈવલ પિતા સિવાયનો રહેવા દઈશ પણ તન મન ધન બધું અર્પણ કરવું પડે. જ્યારે આપણે પરમ ગુરુ નમસ્કાર કરીએ તો 3 વખત આપણે પહેલા તન અર્પણ કરવાનું, મન અર્પણ કરવાનું, ધન અર્પણ કરવાનું, પછી ખોબો ધરીને માગવાનું એના બદલામાં તમે મને જ્ઞાન આપો, વૈરાગ આપો અને ભક્તિ આપો. હું તમારી સેવા કરું, સ્મરણ કરું, ધ્યાન કરું. આ બધો ભાવ આપણે પેદા કરવાનો છે. તો આ બધું ક્યારે બનશે? પરમ ગુરુના શરણમાં આવશું ત્યારે. આગળ जब कोई आई मिलो तो मिलो अब गुरु परम कोताई नहीं तर तो भरमो भव में भला छेवत में सुनाई. जब कोई आई मिलो तो मिलो अब ગુરુ પરમ કુતાઈ. છેવટે હું તમને સંભળાવી દઉં છું. જો પરમ ગુરુ કડક શબ્દોમાં સંભળાવી દે છે કે જે કોઈ અંશને દિવ્ય પરમ ગુરુને મળવું હોય તો હાલ પ્રત્યક્ષ મનુષ્ય દેહે જ મળો. પછી બીજા ઘાટમાં મળી શકાશે મનુષ્ય ઘાટમાં જ પરમ ગુરુ કે મને મળો. પછી કૂતરાના ઘાટમાં ઈચ્છા થશે પણ એ ઘાટમાં પરમ ગુરુ મળી શકાશે નહીં. એટલે પરમ ગુરુ કે જે હું કહું છું એમ કરો, નહીતર આ બ્રાહ્મણામાં ભમ્યા 84 ના ચક્કરમાં ભમ્યા કરો. એટલે પરમ ગુરુના શબ્દો છે. અમારા ત્રિપુરાની અંદર સવારે પ્રભાત ફેરી નીકળે છે. એટલે પ્રભાત ફેરી નીકળે ને એટલે આનો કૂતરો જોરદાર ભરે છે. એટલે પછી મનમાં હું તો એવું નક્કી કરું કે આગળના માનવના ઘાટમાં કૈવલ બોલ્યા નહીં, આવું ખબર પડી કારણ આપણે ભૂલ કરી છે એટલે આ કૂતરાના ગાંઠમાં એ બોલ્યું તો શું આપણને ખબર નહીં પડતી પણ એ બોલે છે એવું આપણે મનમાં સ્વીકારવાનું. એટલે આપણે પછી એ ગાંઠમાં જઈ બોલવાનું થાય એના કરતો આ ગાંઠમાં માનવ દેહે પરમ ગુરુને મળો અને પરમ ગુરુ જે પ્રમાણે કહી રહ્યા છે એ પ્રમાણે આપણે ક્રિયા કરશું તો અખંડ સુખ મળશે, કોઈ પણ જાતનું દુઃખ રહેશે નહીં. आद्य सकृत स्वराज परमेश केवल करता की जय. कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद भगवान सागर महाराज की द्वितीय पीड़ाचार्य नारायण दास जी महाराज की तृतीय पीड़ाचार्य बलदेव दास जी महाराज की चतुर्थ पीड़ाचार्य भगवान दास जी महाराज की पंचम पीड़ाचार्य प्रयागदास जी महाराज की षष्ठम पीड़ाचार्य सिद्धदास जी महाराज की सप्तम पीड़ाचार्य जगत गुरु श्री देवाचार्य जी महाराज की सर्व